રેરામાં કોણ ફરિયાદ ના કરી શકે એના માટે વિડીયો બનાવ્યો છે. મિત્રો, તમે ધારો કે કોઈ ફ્લેટમાં કે કોઈ કોમર્શિયલ સ્કીમમાં રહેવા આવ્યા છો અને તમારે કોઈ બિલ્ડર સાથે કોઈ ડિસ્પ્યુટ થયો છે, તો રેરામાં કોણ જઈ શકે અને કોણ ના જઈ શકે એના માટે મેં આ એક વિડીયો બનાવ્યો છે. અને તાજેતરમાં જ એક ભાવનગરની ક્રિષ્ના બંસરી એપાર્ટમેન્ટની એક ડિસ્પ્યુટ હતો, એમાં ઘણા બધા સભ્યોએ પિટિશન કરી હતી રેરામાં. એમાંથી અમુક લોકોને પિટિશન કરવા માટે ડિસ્ક્વોલિફાય રેરાએ જાહેર કર્યા હતા. એટલે એના પરથી ક્લ્યુ લઈ અને મેં આ વિડીયો બનાવ્યો છે. તો ખાસ કરીને જે રેરામાં કોણ જઈ શકે, ધારો કે કોમન એમ્યુનિટીઝનો સવાલ હોય તો મેમ્બરો જઈ શકે છે, પરંતુ મેમ્બરોએ શું કરવું પડે કે તમામ જે બહુમતી મેમ્બરો હોય એ લોકોની મેક્સિમમ લોકોની સહી લેવાનો પ્રયત્ન રાખવો પડે અને સોસાયટીને સામેવાળા પક્ષકાર તરીકે જોડવી પડે. જો સોસાયટીના ચેરમેન, સેક્રેટરી અને મેનેજમેન્ટ કમિટી હોય એ લોકો એ ફરિયાદ કરવા ના માગતા હોય તો બહુમતી સભ્યો ભેગા થઈને કરી શકે અને સોસાયટીને બિલ્ડરની સાથે પાર્ટી બનાવવી પડે. બીજો મુદ્દો એવો છે કે જેમના નામનું મકાન હોય એમણે જ તે પિટિશનર તરીકે જોડાઈ શકે છે. એટલે જે દસ્તાવેજમાં, એલોટમેન્ટ લેટરમાં જેમના નામનું મકાન હોય એ લોકો જોડાઈ શકે છે. પણ ધારો કે પિતાના નામનું મકાન છે તો સન છે એ અરજી કરે તો એ માન્ય ગણાતી નથી, એવું આ રેરા કહે છે. હા, પણ જો સન અરજી કરવા માંગતા હોય તો એમણે શું કરવું પડે, પિતા પાસેથી ઓથોરિટી લેટર લઈ લેવો પડે અથવા તો પાવર ઓફ એટર્ની લઈ લેવું પડે અને પાવર ઓફ એટર્નીના આધારે તેઓ લિટિગેશનમાં જોડાઈ શકે છે, લિટિગેશનમાં ભાગ લઈ શકે છે. અને જ્યારે પણ માગવામાં આવે ત્યારે આવી પાવર ઓફ એટર્ની લઈ શકે. ત્રીજું બહુ કોમન વાત છે કે જે સોસાયટીના કોઈ સભાસદ જ નથી, જેના નામનું મકાન જ નથી, એ લોકો રેરામાં જઈ શકતા નથી. એટલે જો તમારે રેરામાં જવું હોય તો ઓરિજિનલ માલિકે જ જવું પડે, એમના કોઈ સગાવાલા જઈ શકે નહીં. અને જો સગાવાલાને જવું હોય તો ઓરિજિનલ માલિક પાસેથી એમને પાવર ઓફ એટર્ની લેવી પડે. તો આ એક બહુ જ સારો, સરળ પણ મહત્વનો સિદ્ધાંત છે.